સવારે આપણે વાત થઈ હતી ભાઈ નાભીની અંદર ગુસ્સો પણ ભરેલો છે. નાભીમાં જે ચક્ર છે એ નામ છે મની. મનુષ્ય બે વસ્તુનું મિલન છે, પ્રકૃતિ અને આત્મા. પુરુષનો અંશ છે, આત્માનો અંશ છે દરેક મનુષ્ય. એ આત્મતત્વ છે, એનું અવતરણ. પણ જે પ્રકૃતિનો ભાગ છે એનું પ્રગતિકરણ. આપણી અંદર જે સેલ્સ પ્રકૃતિના છે એને હજારો લાખો વર્ષની યાત્રા કરેલી છે. જે આત્માનો અંશ છે એને સમય લાગતો નથી, એ સમયને પાર છે. એને લાખો વર્ષ પણ સમયનું એક ગુણ છે અને એક સેકન્ડ પણ સમયનું ગુણ છે. એની માટે ત્યાં સમય કોઈ તફાવત, એને કાળનો ધર્મ લાગતો. જ્યારે એ આત્માને કાળનો, જ્યારે કાળથી બંધાય છે ત્યારે એને આપણે જે યાત્રા કરે છે એ જીવ યાત્રા કરે છે. આત્મા યાત્રા નથી કરતો. આત્મા હંમેશા ફ્રેશ, તાજો, નવો જન્મેલો. એને ઉંમર લાગતી, એને સ્મૃતિ લાગતી, કારણ કે ત્યાં કાલ, દેશ એ બધાયની પાર. એટલે ખરાબ આત્મા, શુદ્ધ આત્મા જેવી કોઈ વસ્તુ નથી. આત્મા શુદ્ધમાં શુદ્ધ જ હોય છે, એને કોઈ વસ્તુ મલિન કરી નથી શકતી. પણ આત્માને જ્યારે કાળનો ધર્મ લાગે છે ત્યારે એ સંસ્કારની યાત્રા કરે છે. અને એ સંસ્કારની જે યાત્રા છે એ જીવ આત્માને કઈ જેને લાગે છે તો જીવ અને આત્મા વચ્ચેનું તફાવત થોડી વાત કરું છું, જરા ફિલોસોફી. મેં તો કીધેલું તમને કે હું મોટી વાત નહીં કરું, થોડી ઘોડામાંથી નીકળી તમને બોર ન લાગતો હોય તો આગળ વધો. જરા વાત સમજાય છે? એક કોહિનૂરનો હીરો લઈ આવ અને એક કોહિનૂરના હીરાને આપણે પેકેટમાં મૂકી દીધી, પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી. તો કોથળીની આ બાજુથી એ કોહિનૂરનો હીરો દેખાશે નહીં, પણ એ તો પ્રકાશની ક્ષમતા હશે તો કોથળીમાંથી એનો પ્રકાશ બહાર નીકળી આવશે. એ છે અંદરનો સૂર્ય છે, એને આપણે આત્મા, પણ એનો પ્રકાશનો કિરણ જેના થકી આ શરીર જીવંત થાય છે, જેના થકી આપણા એક એક ઇન્દ્રિય ચાલે છે, આપણી આંખ જે જોઈ શકે છે, એ આત્માનો પ્રકાશનું કિરણ આંખમાં પડે છે એટલે આંખ જોઈ શકે છે. પણ સાયન્સ છે કેવું, એને આંખમાં દેખાતું એની વાત જ નથી, આ સાયન્સની વાત નથી. પણ આત્માનો પ્રકાશ ચામડી પર પડે છે તો આ ચામડી સજીવન થાય છે, સ્પર્શ લઈ શકે છે, એટલે જીભ સ્વાદ લઈ શકે છે, એટલે વાણીથી આપણે બોલી શકીએ છીએ. આ જે બધું થઈ શકે છે
સૂર્યનો પ્રકાશ જે પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વી ઉપર જીવન આવે છે, આત્માનો પ્રકાશ જ્યારે આ શરીરની અંદર પડે છે, આ શરીરની અંદર જીવ આવી જાય છે, જીવન આવી જાય છે, એટલે તે જીવ કહેવાય છે. એ પ્રકાશ જે છે, સૂર્ય આત્મા છે, પણ એનો પ્રકાશ જે છે એ જીવ છે. એ પ્રકાશ જીવ તરીકે યાત્રા, એ શું કામ યાત્રા કરે છે? યાત્રા કરવાનું કારણ શું છે? તો એને પોતાની જાતને ઓળખવું છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, હું આ પ્રકાશથી બનેલો છું, પણ મને તો પ્રકાશ દેખાતો નથી. તો એ પ્રકાશ જો કોઈ અરીસો મળે, એ અરીસામાં મારું મોઢું જોઈ લો, મને ખ્યાલ આવી જાય કે આમાં હું તો પ્રકાશથી ભરેલો છું, પછી યાત્રા કરવાની જરૂર નથી. પણ એ અરીસો તો સામે મળવો, એ જે અરીસો આ જીવને, જે આત્માનો પ્રકાશ છે, એને જે અરીસો મળે છે એ સંબંધોની અરીસો. જ્યારે આપણે બીજાને જોઈએ છીએ, આપણને એમ લાગે છે કે આપણે બીજાને જોઈએ છીએ, બીજાને જોતા નથી. એ જીવનો પ્રકાશ રિફ્લેક્ટ થાય છે, એ પોતાની જાતને ઓળખવા માટે બીજાને જોઈએ. એટલે બીજા લોકો જ્યારે કંઈ પણ આપણને કહે તો એ કોઈ વસ્તુ ખોટું હોય જ નથી. એ કહે તું ગુસ્સાથી બહુ ભરેલો છે, તો ચોક્કસ અરીસાની અંદર પ્રતિબિંબ ચોક્કસ મારી અંદર ક્યાંય ગુસ્સો હોવો જોઈએ. એ કે તું ઈર્ષાથી બહુ ભરેલો છે, તો ચોક્કસ મારી અંદર હોવું જોઈએ, કારણ કે અરીસાની અંદર પ્રતિબિંબ દરેક વ્યક્તિ એ અંદરના આત્માનો પ્રકાશનો પ્રતિબિંબ. એ રીતે જો આપણે સંબંધમાં ઉતરી શકીએ તો એક દિવસ અંદરનો પોતાની જાતને ઓળખી શકીએ. એ ઓળખવા માટે આ ઓળખવાની જે યાત્રા છે એને આપણે ત્યાં રામાયણ કહેવાનું. રામ એટલે જે જીવ, એને કોઈ જરૂર નથી આવવા, એને આ સૃષ્ટિમાં આવીને કરવું છે શું? પણ એ રમવા માટે આવ્યો. રમવા માટે એટલે આવ્યો છે કે પોતાની જાતને ઓળખ. અને કઈ રીતે પોતાની જાતને ઓળખશે? તો હરેક અનુભૂતિમાંથી પસાર થઈને ઓળખશે. એને સુખની અનુભૂતિ લેશે, એ દુઃખની અનુભૂતિ લેશે, એ પીડાની અનુભૂતિ લેશે, એ તાવ થયો છે એની અનુભૂતિ લેશે, એ બિછડવાની અનુભૂતિ લેશે, એ મિલનની અનુભૂતિ લેશે. આ એક જે સંબંધોની અંદર જે એક અનુભૂતિઓ છે, એ અંદરનો જીવ છે, એ પોતાની જાતને જ્યારે છે, ત્યારે એક અનુભૂતિઓમાંથી એ પસાર થાય છે. એક દિવસ બધી અનુભૂતિઓમાંથી પસાર થઈ ગયો, જીવ તૃપ્ત થઈ ગયો, એક અનુભૂતિ મળી ગઈ, એને ખ્યાલ આવી ગયો કે હું પૂર્ણ છું, હું તો તૃપ્ત છું, યાત્રા પૂરી, એ મુક્તિ મળી. તો આ જે જીવ આવ્યો છે, એ જીવનું નામ છે રામ, જે રમવા માટે. અયોધ્યા વાળું રામની વાત આપણા હૃદયની અંદર જે રામ બેઠેલો છે, જેને ઝઘડવું હોય એને ઝઘડે, આપણે વાત જ નથી. રામની કોઈ જન્મભૂમિ હોય જ ન શકે, કારણ કે એ હર્ષ અને જન્મે છે આપણા હૃદય. તો આ રામ જે રમવા માટે આવ્યો છે, એ નાટકની અંદર ભાગ લેવા માટે, એક અનુભૂતિમાંથી પસાર થશે. એ રામાયણ જે છે, જીવ કઈ રીતે જુદી જુદી અનુભૂતિઓમાંથી પસાર થાય છે, એની આખી સાયન્સ છે, એની આખું વિજ્ઞાન છે. એ વિજ્ઞાન આપણે સમજી લઈએ તો આપણે શેમાંથી પસાર થવાનું છે એ આપણી વાત છે. એ કોઈ રામ આવી ગયા અને રામાયણ થઈ ગયો એની વાત જ નથી. આપણો જીવ હરેક અનુભૂતિમાંથી પસાર થવામાં. રામને ખ્યાલ એવું થતો એ પૂર્ણ એને ખ્યાલ હતો બધું જે થવાનું છે, છતાંય રમવા માટે, નાટક પાત્રતા ભજવવા માટે આપણે
અને નાટકમાં જો પાત્રતા ભજાવી હોય તો સારી એક્ટિંગ, પછી ખૂનીનો ભાગ હોય તો ખૂનીનું સારું એક્ટિંગ કરે. એનો મતલબ નહીં કે એના જીવનમાં બહુ મોટો ખૂની છે કે ખરાબ માણસ. પાત્રતા એવી સરસ રીતે ભજવે. એવી રીતે પણ આપણે પાત્ર ભજવતા નથી, આપણે નાટકમાં નથી. આપણે એકરૂપ થઈ જાય છે. આપણી માટે નાટક રહી જ નથી. કેમ રમવું એ આપણને આવડતું નથી. આપણી માટે જે જ્યાં રમવાનું છે ત્યાં તથ્ય રમી શકતા નથી, એટલે જીવની મુક્તિ. તો એ રમવા માટે જે આવેલા છે એ હરેક અનુભૂતિમાંથી પસાર થાય. એને ખબર છે કે સીતાનું હરણ થવાનું, એને ખબર છે. એવું બની ન શકે કે એને ખબર નથી, છતાં એ રડે છે. ને બહુ સુંદર રીતે રડે છે. આપણે રડીએ, આપણા દીકરાને કઈ થાય એના કરતા સરસ રીતે રડે છે. આ જીવ નાટકમાં પાત્રતા ભજવે છે. બિછડવાની એક અનુભૂતિ, એક દુઃખની અનુભૂતિ, કે બે પ્રેમીઓ બિછડે છે, અલગ થાય છે, એની અનુભૂતિ શું છે એ પૂર્ણ રીતે એ અનુભૂતિમાં ડૂબી એ અનુભૂતિમાંથી મુક્ત થાય છે. આને રામાયણ. એક જીવ જેટલી અનુભૂતિઓમાંથી પસાર થઈ શકે એ આખી જે વાર્તા છે એ રામ. પણ એની માટે રમવું પડે. જ્યાં સુધી આપણે રમી નથી શકતા, રમવા માટે અભ્યાસ કરો. સારો ખેલાડી બનવા માટે અભ્યાસ કરો. અમેરિકામાં ઘણા વર્ષો પહેલા એક સ્ટડી થયું કે કયા લોકો પાસે સૌથી વધારે પૈસો છે. તો એ જે મોટા પ્રોફેશનલ લોકો છે એ લોકો પાસે સૌથી વધારે પૈસો. પછી જ્યારે સ્ટડી પૂરું થયું તો એઝ અ ગ્રુપ જે લોકો રમત રમે છે, જે સ્પોર્ટ્સમેન છે, એ લોકો પાસે સૌથી વધારે પૈસો. એ તો ઓફિસમાં કામ કરવા નથી જતા, એ તો રમવા જાય છે. આપણે તો ઓફિસમાં જાય છે ત્યારે આપણે પત્ની કે પતિ કોઈ કહેતું નથી કે ભાઈ હું તો ઓફિસમાં રમવા જાઉં. કોઈ કહે કે હું ઓફિસમાં રમવા જાઉં, કામ કરવા જાઉં, પાછું માથું ચડીને આવે, સાંજે ઘરે આવે. રમીને આવ્યો હોય એવું તો માથું હોય જ નહીં. માથું ચડેલું આવે, ભાઈ આજે તો બહુ ટેન્શન હતું, આજે તો બહુ કામ પડાવે. આ એક સમજવાની વસ્તુ છે. જો આપણને રમતા આવડે તો પૈસો આપણને શોધતા આવડે. પછી પૈસો શોધવા જાવ, આ કઈ નિયમ નથી પડતા. જ્યાં સુધી પૈસો આપણું લક્ષ્ય છે ત્યાં સુધી આપણે એની પાછળ ભાગતા જશું. એ તો ક્ષિતિજ જેવું છે કે સૂર્ય આંખે છે એને પકડવા ગયા તો પકડવા ગયા છે ધૂળમાંથી. કોઈના હાથમાં કોઈ દિવસ કઈ આવ, પણ સૂરજને જોઈને જો એક આનંદ આવતો, એક રમવાની આનંદ આવતો, આત્મતા સૂરજના જો પ્રકાશની અંદર એની લાલીની અંદર જો ડૂબી જતા હોય, આકાશમાં પક્ષીઓ ઉડતા હોય, પક્ષીઓની અંદર આપણે મુગ્ધ થઈ જાય, ચોક્કસ આપણને કંઈક મળે. રમતા તો જે જીવ રમવા માટે આવે છે એનું નામ છે રામ. અને એ રામ હરેક અનુભૂતિઓમાંથી પસાર થવા માટે એ કોઈ પણ અનુભૂતિમાંથી ભાગતા નથી. આપણે સેજ તો ભાગો, મને દુઃખ નહીં જોઈએ. ઘણા લોકો મને આવીને કહે કે એવું કંઈક કરો કે જીવનમાં દુઃખ ન. કેવી રીતે બની? કેવી રીતે દુઃખથી ભાગી શકાતું નથી, દુઃખથી ઉપર ઉઠી શકાય. એવી એક જગ્યાએ પહોંચી જવાય છે જ્યાં સુખ દુઃખ આપણને બંને સમાન લાગે, બંનેની અંદર એક સમતોલ એ બની શકે. એની માટે પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, અભ્યાસ. એટલે આપણે તમને શીખવાડીએ છીએ કેમ રમવું આ જીવન. ભય કઈ બહુ મોટી વસ્તુ નથી.
મને યાદ છે કે જ્યારે મેં 16-17 વર્ષની ઉંમરે ધ્યાન કરવાનું ચાલુ કર્યું ત્યારે હું એકલો રહેતો હતો, બોમ્બેમાં ભણતો હતો કોલેજની અંદર. અને જે ફ્લેટ ખાલી હતું એકલો હું આખા ફ્લેટમાં રહેતો. એટલે ધ્યાનમાં બેસવા જાઉં અને બધું અંદર અંધકાર દેખાતું જાય અને ભય થાય. આગળ હું કઈ બેસી રહ્યો છું. પછી કોઈ વખતે ભય એવો લાગે કે સેજ પવન તો ઝોકો આવે તો એ ભય. અને મને ખ્યાલ આવ્યો કે આ અધ્યાત્મના રસ્તે જો આગળ જવું હોય તો ભયમાંથી મુક્તિ કેવી. પછી ધીમે ધીમે કંઈક ને કંઈક યુક્તિઓ સુજા અંદરથી આવતી ગઈ. એટલે કોઈ મિત્ર મળવા આવે કે કોઈ સગા મળવા આવે તો કહું કે બેસને અડધી કલાક જરા મારી જરા પૂજા બાકી છે એટલે અંદર ધ્યાનમાં બેસું. મને ખ્યાલ છે કે બાજુના રૂમમાં છે એટલે મને બીક ન. એમ કરતા 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 15 વર્ષે 20 વર્ષે મને દાવરિયા સાહેબ મળ્યા, ગુરુ મળ્યા અને એક દિવસ ભયમાંથી. તો આ ભય છે એ ભય નામી કે આપણું આખું જીવન ભય ઉપર આધારિત. કારણ કે આપણું આખું જીવનની અંદર આપણે એક ક્ષણ માટે આ વર્તમાન ક્ષણની અંદર આપણે જીવી નથી શકતા. હંમેશા આવતીકાલે મારે શું કરવાનું છે એના પ્લાનિંગ ની અંદર આપણું જીવન જીવે. આવતીકાલે હું શું કરીશ. આ ક્ષણ અહીંયા બેઠા છો પણ કેટલા લોકો અહીંયા બેઠા છે આ ચાલ્યા જ કરે છે. આ ચાલ્યા જ કરે. અહીંયા કોઈ બેસી જ નથી શકતું. અંદર ભય છે, એક ગાંઠ છે ભય. આપણે મંદિરમાં તો જઈએ છીએ, કેટલા લોકોને ભગવાન ઉપર ભરોસો, કેટલા લોકો ભગવાન આજે બી રોટી આપે તો આવતીકાલે આપશે તો કમાવાની શી જરૂર છે. અંદર કઈ ભય છે કે ભગવાન મારું ધ્યાન રાખે કે ન રાખે. તો મંદિરમાં છે ત્યાં અંદર ભય છે, 2-4 ફૂલ ચડાવી આવું, કદાચ સાચું હોય તો આપણું ધ્યાન રાખશે અને ન સાચું હોય તો પૈસા તો આપણે કમાઈએ છીએ. મૃત્યુનું ભય છે તો ઇન્સ્યોરન્સ પોલિસી કરાવી એમાં કોઈ મૃત્યુમાંથી બચી જવાય. આપણું આખું જીવન આવતીકાલ પર નિર્ભર છે અને જીવનનો એક ક્ષણ આપણે જીવતા કારણ કે અંદર ભય પડે. અને જ્યાં સુધી આ ભયમાંથી મુક્તિ નથી મળતું ભલે આપણે જીવી નથી શકતા. આપણે જીવ્યા જ બહુ અગત્યની વાત છે. સવારે નીકળો એટલે એક લાઈન મને કહેવાય તમે સરખી રીતે ભય ઉપર બોલી શકું છું. પસાર થયો જે અનુભવોમાંથી પસાર થયો છું તમારી સાથે શેર કરીશ. હવે પેલા આપણે જઈએ પેલા ભયમાંથી ઉત્પન્ન થતા રોગો જોઈએ. આપણે સવારે જોઈ ગયા ડાયાબિટીસ, અલ્સર્સ, કબજિયાત, પેટની તકલીફો, લીવરની તકલીફો, આ બધું ભયમાંથી ઉત્પન્ન થતા. ભય જયારે આવે છે ત્યારે આ એરિયા ટાઈટ છે. ઘણા લોકો આ બીજી કસરત કરતા હતા, આ એરિયા એકદમ ટાઈટ છે, ઝટકાય નહીં. ભય અંદર પડે. એમ નહીં માનતા કે તમે બહુ મોટા દાદા છો અને કરો છો તો ભય નથી. જે દાદા લોકો છે એને એમાં સૌથી વધારે ભય, એટલે મારપીટ કરવાની જરૂર પડે છે. જયારે ભય નીકળી જાય છે ત્યારે જીવનમાંથી હિંસા નીકળી જાય. પછી હિંસા થઈ જ નથી કારણ કે કોઈ વસ્તુ ભય જ નથી તો કોઈને મારવાનું મન કેમ છે. જો કોઈને મારવાનું મન થાય, કોઈની ઉપર ઈર્ષા થાય, ક્યાંય હજી ભય પડે, ક્યાંય અંદર મહત્વતા. જરા ભય ઉપર લખતો હતો અને પહેલું વાક્ય એક બતાવી દીધું મારા.
કે કામનાની અપૂર્તિની અંદર ક્રોધ છે અને કામનાની પૂર્તિ થશે કે કેમ એની અંદર બંને વસ્તુ કામનામાં ઈચ્છા કામના વાસના તૃષ્ણા આપણા મગજની અંદર આ ચાર ભરેલા છે. આપણે દિવસમાં કેટલી ઈચ્છાઓ કરીએ? કોઈ ગણીએ છે કેટલી ઈચ્છાઓ? ગાડીમાં આપણે જઈએ છીએ અને અહીંયા એક બોર્ડ છે અને શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય અને મનમાં અરે આ પિક્ચર મારે જોવું છે. થયું કે નહીં? એવું નહીં માનતા મારી 9 વર્ષની દીકરીએ મને આવી પપ્પા મારે આ પિક્ચર તો જોવું. પછી રાતે આપણે જોયું પેપ્સોડન ટીવી ઉપર અને સવારે આપણે બાથરૂમમાં જઈને કોલગેટ અરે આ મારે બદલાવવું છે. કેટલી ઈચ્છા કરી પછી બાથરૂમનો દરવાજો ખોલીએ છીએ જરાક અવાજ કરી સ્મી અને આની ઉપર મારે જરા તેલ લગાવવું. કેટલી ઈચ્છાઓ કરી છે આપણે દિવસમાં કોણ કોઈ ગણી શકે છે કેટલી ઈચ્છાઓ? આ બધી ઈચ્છાઓ શું થશે? હર ક્ષણે આપણે ઈચ્છા કરીએ છીએ. હા હું એક તમને કહું એવી સ્થિતિ છે જે દુઃખ અને સુખથી પર છે તો અંદર ઈચ્છા થાય કે ન થાય કે મારે આ સ્થિતિ જોઈએ છે. બસ ત્યાં જ છે કે એક કોણ છે જે અંદર ઈચ્છા કર્યા જ કરે એને ઈચ્છા નબળી નથી કરવી. એક કોણ છે જે અંદર ઈચ્છા કર્યા તો ગયડા થાય પણ સાંજ સુધી 150 તો થઈ ગયા. તો જરા અભ્યાસી માણસ એટલે હું માનું તમે થોડાક તો વધારે કરતા શું કામ ભય છે આપણા જીવન? ભય અને ક્રોધ હંમેશા ભેગા થાય. જ્યારે આપણી કોઈ પણ ઈચ્છા અતૃપ્ત થઈ જાય છે ત્યારે પહેલું જે રિએક્શન આવે છે ક્રોધ. પણ જ્યારે અંદર ઈચ્છા પડેલી છે અને છે કે ભાઈ આ શેરનો ભાવ વધશે તો ભય છે. ભય અને ક્રોધ અને ન વધ્યો કપડી જોડે. હવે પહેલી વસ્તુ જો મારે મારી ભયને જોવું હોય તો પહેલું આપણી મહત્વાકાંક્ષા કે કેટલી ઈચ્છાઓ રહી ગઈ છે મારે. attention આપણી સૌથી કિંમતી વસ્તુ આપણું attention છે. આપણું ધ્યાન હર ક્ષણે કોઈ સપનામાં હોય કઈ ને કઈ સપનું. શું કામ આપણે સપના જોઈએ? શું કામ સપના? બોલો બોલો. ડેઇડ્રીમિંગ શું કામ? હમણાં મેં જવાબ ઓલરેડી આપી દીધું છે. ઈચ્છા નહીં બીજું શું કારણ? અહીંયા તમે કંટાળો કંટાળો આવતો હોય તો આપણે આ ક્ષણમાં રહીને અભ્યાસ ક્ષણમાં રહેવાનો અભ્યાસ. કોઈ સ્કૂલ શીખવાડો કોઈ સ્કૂલ નથી શીખવાડતો કે ધ્યાન એકાગ્ર કેમ કઈ ધ્યાનના પ્રકાર છે. ધ્યાનની અંદર જે આંખમાંથી બહાર જાય છે એ ધ્યાનની અંદર કેમ અંદર કેમ જોવું એ જો સ્કૂલો શીખવાડતા હોય તો બહુ સહેલાઈ પછી બહુ સરળતાથી એક છોકરાઓ એક જુદી કિસ્મના છોકરાઓ પછી દુનિયાની અંદર બહારથી ઈચ્છાઓ નીકળી દુનિયાની અંદરથી ઈર્ષા બધું જો અંદર ધ્યાન નાખી શકે
આપણે અંદર ધ્યાન નાખી નથી શકતા, વાળી નથી શકતા. તો ખ્યાલ આવે કે હું ક્યાં છું, હર ક્ષણે હું ક્યાં છું. તો પહેલી વસ્તુ આપણે જોવું પડે કે મારી કેટલી અતૃપ્ત ઈચ્છાઓ છે. અને 4 પ્રકારની ઈચ્છા છે: ઈચ્છા, કામના, વાસના, તૃષ્ણા. હું દુકાનમાં જાઉં છું અને જોઉં છું, લેવાની ઈચ્છા થાય છે, પણ હવે ખિસ્સામાં પૈસા નથી, એટલે પાછો ઘરે આવી જાઉં. પણ ઘરે આવી જાઉં એટલે આ વળગી ગયું હોય, મારે જોઈએ જ. હા, મારે જોઈએ છે. એટલે હવે હું બેંક પાસે જાઉં, જરા મને લોન આપશો, હું આ વસ્તુ ઈચ્છામાંથી કામ. જો દુકાનમાં એક છૂટી ગઈ હોય તો ઈચ્છા બની અને પણ ઘરે આવી ગયું, મારી સાથે ઘરે આવી ગયું. એક ઝેન વાર્તા છે. એક આશ્રમના બે સાધુ, એક વૃદ્ધો સાધુ અને એક જવાન સાધુ. સાંજ પડે, ભિક્ષા માંગીને આશ્રમ તરફ પાછા આવતા. આશ્રમ તરફ પાછા આવતા હતા એટલે રસ્તામાં એક નદી હતી. નદી પાર કરવાની અને એક સુંદર સ્ત્રી, છોકરી ત્યાં યંગ, એકદમ જુવાન, નદી કાંઠે હતી. તે સાધુઓને કહે છે કે મને જરા પેઢીને ઓલી સાઈડ થઈ જાઓ, મારે ભેગી નથી. તો જે બુઢો સાધુ હતો કે અમે તો સ્ત્રીને અડતા નથી, અમારાથી સ્ત્રીને ન અડાય એટલે બચાવી પડે. જે જવાન હતો એને ખબર રહી, બીજી બાજુ આવ્યા ત્યાં બે જણા આશ્રમ સુધી ચાલતા જતા હતા. ઓલાના મગજમાં કઈ ને કઈ ચાલ્યા કરતું હશે. બુઢા સાધુ એવું આશ્રમનો દરવાજો આવ્યો, એનાથી રવાનું નહીં કે એ આ તારાથી કેમ બની શકે, સ્ત્રીને કેમ અડી શકે. આ તને ખબર નથી આપણા ધર્મની વિરુદ્ધ છે. તો જવાન સાધુએ કીધું એ સ્ત્રીને તો મેં નથી, હજી સુધી એને ઉચકીને ફરે છે. ઈચ્છામાંથી કામ, એ કામના જયારે ચિત્તની ભૂમિની અંદર રહી જાય છે, એ કામના જયારે વાસી બની જાય છે, એમાંથી વાસ ચડવા માંડે છે. આપણું રોજની કાર્ય વારી ઘડી આવે, આ કામને લેવું છે, એના વગર ચાલશે નહીં. એ આપણને હરેક કામની અંદર જયારે હેરાન કરવા માંડે, એ વાસી થઈ જાય, વાસ ન કરે. અને એક વખત એવું કદાચ આવે જ્યાં આ મેળવવા માટે ખરાબાઈ કરી લો, ચોરીએ કરી લો, વાસના માટે એમ નહીં માનતા કે આપણે ચોર નથી, આપણે બધા ચોર જ છે. આપણને ખ્યાલ નથી કે આપણે જયારે જાય છે ત્યારે કેમેરા ન હોય, પોલીસ ન હોય, આપણું સ્વમાન ન હોય, જે મોટું આપણું ચિત્ર સોસાયટીની અંદર છે, જે બધા મને ઓળખે છે, અને જો કોઈને ખબર પડે કે આ મેં ખિસ્સામાં મૂકી દીધું તો શું થશે, મારું નામ બદલે. એમ નહીં માનતા કે આપણે ચોર નથી, આપણે બધા અંદર ખાલી ડર ના મારે, થોડું ભય ના મારે આપણે ચોરી કરતા નથી. થોડું આપણું નાકનું આપણને ટીપ છે કે કંઈક આપણું નાક કપાશે, બાકી અંદરથી તો બધા ચોર. એટલે બીજા કોઈને આપણે કહી નથી શકતા કે તમે. અધ્યાત્મને બહારની દુનિયા સાથે મતલબ નથી. અધ્યાત્મ એ છે કે કોઈ મારા ઘરેથી આ ચોરી કરીને લઈ ગયું તો એટલું હશે, એ ચોરીની સાથે અધ્યાત્મને મતલબ નથી. અંદર જે ચોરી, મારા ધ્યાન બહાર જે થઈ જાય છે, જે મને ખબર નથી, એની સાથે આજે તમે લઈ જાઓ તો કદાચ તમારું થશે, એની સાથે મતલબ. શું કહેવાય, કોર્ટનો વિષય છે, પોલીસનો વિષય છે, કાયદાનો વિષય, અધ્યાત્મનો વિષય. ચોર છે, આપણે રેપિસ્ટ છે કે
છાપામાં વાંચીએ કે આને રેપ કર્યું, અહીંયા સેક્સનો કૌભાંડ થયું, એટલે આને સજા થઈ, આપણે કે છી છી છી. અંદર આપણે શું છે? કેટલાક સેક્સના વિચાર, હરેક સેક્સના વિચારની સાથે આપણે કોઈનો રેપ કરી એમ નહીં માનતા કે આ બધી વસ્તુઓથી આપણે ચિત્તની અંદર ઈચ્છા, કામના, વાસના, તૃષ્ણાનો ભંડાર એમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી જ્યાં સુધી બધું આખું ચિત્તનું શુદ્ધિકરણ નહીં થાય ત્યાં સુધી ભગવાન તો બહુ મોટી વાત છે. ત્યાં સુધી તો આપણે મનુષ્ય પણ પેલા મનુષ્ય પણ. હવે જેમ સવારે શીખડાયું રિલેક્સેશન, ભયમાંથી મુક્ત થવા માટે જ્યારે પણ ભય લાગે પહેલી વસ્તુ આ નાભીના કેન્દ્રને રિલેક્સ કરો. જે લોકોને બહુ ભયની તકલીફ હોય એ લોકો સવારે ગરમ પાણી લે, એક રફ નેપકિન લે અને અહીંયા ક્લોકવાઇઝ ફેરવે, નાભીની ઉપર ન ફેરવે, આખો એરિયા આમ ક્લોકવાઇઝ દબાવતા ફરીથી ગરમ પાણીમાં નાખો, ક્લોકવાઇઝ આમ કરતા આ જો રિલેક્સ થઈ જશે તો આખા દિવસની અંદર ભયનો જે વળગાડ છે, ભયની જે હિપ્નોસિસ જીવનમાં થોડું ઓછું થશે. બનશે ભાઈ એક્ઝામ મસાલા માર્કેટ પાસે આ બધું રિલેક્સ એક્ઝામ ભય કરતા કેન્દ્ર જે છે એ આપણે શાંત જ્યાં સુધી આપણી ખુશી, આપણી હેપીનેસ, આપણો આનંદ બહારની કોઈ પણ વસ્તુ પર નિર્ભર છે. મને આટલું આવી ગાડી મળશે તો હું સુખી છું, આ વ્યક્તિ જો મારા જીવનમાં આવી જાય તો હું સુખી છું, આ મને મારી પાસે રહેવાનું ઘર નથી, જો ઘર મળી જાય તો હું સુખી છું, હું એક્ઝામમાં સારા માર્કે પાસ થાઉં તો હું સુખી છું. જો મારું સુખ કઈ પણ વસ્તુ પર નિર્ભર જ્યાં સુધી હું એવો સુખની શોધ ન કરી શકું જે કોઈ પણ બહારની વસ્તુ પર નિર્ભર નથી ત્યાં સુધી અંદર ભય જ રહેવાનું. સપોઝિંગ હું એક વ્યક્તિના પ્રેમમાં તો મારી આખી જે હોવા કરવું છે એ વ્યક્તિ પર નિર્ભર છે. એ વ્યક્તિ હશે તો હું હસી શકું, અને એ વ્યક્તિ જો છોકરી કોઈ બીજા છોકરા સાથે એને વાત કરતા જોઈ જાઉં તો વાત કરું એસિડિટી. તો જ્યારે આપણે કોઈ વ્યક્તિ ઉપર નિર્ભર હશું અંદર ક્યાંક ભય હશે. અને એક વસ્તુ સમજો કે જો રિયલ પ્રેમ હશે તો કોઈ દિવસ પ્રેમની અંદર ભય ઓછું, પણ અંદર જો જીવ બળતો હોય, કે બીજાની સાથે વાત કરેમાં જીવ બળતો હોય, કે ક્યાંય ગઈ હોય હશે એ થતું હોય અને અંદર સસ્પિશન શું કહેવાય શંકા આવતી હોય અને આ બધું થતું હોય પ્રેમ ભય અને શંકા સાથે જાય, ભય અને ઈચ્છા સાથે જાય. હવે એ રીતે આપણે પ્રેમની વાત કરીએ, એવી રીતે આપણે દ્વેષનો ભાવ કે કોઈ વ્યક્તિ મને સાવ ગમતો જ નથી. કોઈ તો હશે કે આ ભાઈ જો ઘરે આવે જલ્દી જાય તો સારું. એવો કોઈ વ્યક્તિ હશે જેના વાઇબ્રેશનમાં આપણને સાવ ગમતા જ નથી. એટલે આ નફરત સરદારજીએ તો બોલું શકું એનો મતલબ શું? હું કોઈને નફરત કરું છું તો કોણ કોનું બોલાવે છે? કોણ કોનું બોલાવે? એ મારો ગુલામ છે કે કોઈનો ગુલામ? બોલો. આપણે જેના ગુલામ છે આપણે એને નફરત કરીએ છીએ એટલે એની ઉપર આપણી ખુશી નિર્ભર છે.
એ આવે તો આપણે ખુશી ગઈ, સવારના પપ્પાએ મોડું જોવાય ગયું તો આપણે ખુશી ગઈ. ગુલામી છે, નફરત એક કિસ્મની ગુલામી. ફરી એ ભય ઉત્પન્ન કરે છે એ વ્યક્તિ આવશે કે કેમ. અચ્છા, હવે જયારે આપણે કોઈ વ્યક્તિ જરા એની ગહેરાઈમાં વધારે, જયારે આપણે કોઈ વ્યક્તિનું નફરત કરીએ અને એની આપણે કરીએ છીએ એમાં રસ આવે છે. કેવી ગુલામી છે, જસ્ટ વિચાર કરો. હા, તે આ બેના આ બેન કહેતા હોય આ ભાઈ, અરે હું તો માગણ બેસી રહી તો હું રાહ જોતી હતી કે ક્યારે જાય. પસીનો છૂટી ગયો પછી તો જાય કે હવે બોલવામાં કેટલો સમજાય છે કે એક નેગેટિવ વસ્તુમાં આપણે કેટલો રસ. અંદરના બધા જે કેમિકલ્સ છે, આપણે રોગ આવવાનો છે શરીરમાં, પછી રોગ ન આવે તો કારણ કે આપણે રસ જ નકારાત્મક વસ્તુઓમાં. એક બીજું નોટ પહેલા જ્યારે હું કહું કે એક વ્યક્તિ મને ગમે છે એટલે એનો મતલબ શું? ચલો, એક વ્યક્તિ મને ગમે છે, હા મારે એની સાથે લગ્ન કરવા છે, એક વ્યક્તિ મને ગમે છે તો હું શું કહેવા? મને એનું બધું ગમે છે. પેલા આ ઈમાનદારીથી બોલો, જેના પણ ટ્રેનમાં તમે પડ્યા હોય, ત્યાં ઘણા યંગસ્ટર્સ છે, કોઈકના પ્રેમમાં તો હશે, જેના પ્રેમમાં પડ્યા હોય એનું બધું ગમે છે. પેલા મને કે કંઈક તો એવું હશે જે નહીં ગમે. કોના વિચાર આવ્યો? યાદ આવશે કે એવું કંઈક નથી ગમતું, કંઈક પછી જે નથી ગમતું. એટલા એવા પાસા છે જે એ વ્યક્તિના છે જે આપણને ગમતા નથી, છતાંય એવા પાસા છે જે વધારે છે, જે મેજોરિટીમાં છે, જે આપણને ગમે છે. એટલે શું થાય છે કે એ જે સારા પાસા હું જોઉં છું, એ ખરાબ પાસા જે પણ ખરાબ લેવા નથી કરતો, અણગમતા પાસાને ઢાંકી દે. એટલે એ બેકગ્રાઉન્ડમાં છે. હવે જે બેકગ્રાઉન્ડમાં છે, જે સીનરી પાછળ છે, એ કોઈ સામ ભરીને આવે કે કેમ? આવે આવે તો ખરું ને, લગન થયા પછી આવે ફરી જાય, ફરી જાય. હું તો જોઉં કે ભાઈ લગન પહેલા તો હું આમ એને મળવા જાઉં તો એના માટે ચોકલેટ લઈ જાઉં, એને જોશે કોકો કોલા જોશે, ક્યાં બેસ્ટ કોફી પીવા જશે, અને પછી લગન પછી હા એ રાહ જોતી હોય ચોકલેટ ની. આપણે ઓફિસમાંથી આવ્યા એટલે આપણે યાદ એ હોય ચોકલેટ પાછું ફરી ગયું કે ન? હવે એને જે પહેલું પાસું દેખાતું એનાથી હવે ઉલટું પાસું સામે આવી ગયું. આ બધાના જીવનની આ જ વાત. એટલે જે વ્યક્તિને આપણે પ્રેમ કરીએ છીએ એને જ આપણે નફરત કરીએ છીએ. ખાલી એ પ્રેમના મોહ અત્યારે એટલું બધું છે કે એ છુપાયેલું નફરત આપણને દેખાતું નથી. હરેક વ્યક્તિ એ અંદર એક ભાગ છે જે બધા છુપાય, એ કોઈને બતાવતો, કદાચ પોતાની જાતને પણ ખ્યાલ ન હોય કે આ મારી અંદર આ બધું, પણ એ બધું જ્યારે નીકળી આવે ત્યારે સામેવાળી વ્યક્તિ, અરે આ તો એ નથી જેની સાથે મેં લગ્ન કર્યું. આ તો વ્યક્તિ બદલાય, કોઈ વ્યક્તિ બદલાતો પાસા ફરી જાય. જે વસ્તુ આપણને દેખાતી નથી, જેના પ્રત્યે આપણે આંધળા હતા, એ સામે આવી
અને એ સામે આવી ગયું ત્યારે સમજજો કે એની સામે આપણું પણ એવું જ પાસું સામે આવ્યું. હવે રિયલ પ્રેમની અહીંયા પરીક્ષા છે. આ જો પચાવી શકો અને એની અંદર એ સમજીને એમાંથી જો સંબંધ બનાવી શકો તો લગ્ન જીવનમાં એક ઘણી મોટી સફળતા. એ લગ્ન જીવનમાંથી પ્રેમમાંથી ભક્તિ સમજી અને આગળ વધી શકો. એના ખરાબ પાસા, એના જે પાસા ગમતા નતા એને જો સ્વીકારી શકો અને એમાંથી એની ઉપર જો પ્રેમ ઉપર ઉઠી શકો, એ લગ્ન જીવનમાં રિયલ ભક્તિ. ભજન ગાવાથી ભક્તિ, પતિ પત્નીના સંબંધ સિવાય ક્યાંય ભક્તિ ચૂકવવું પડે. સંબંધની અંદર ઉતરવાની એક ભય નથી દેવું. મારે ઉતરવું છે સંબંધ, મારે રિલેશન થવું છે. આ સંબંધમાંથી ભલે પેલા મને ફૂલ દેખાતા હતા, હવે કીચડ દેખાય છે, પણ એ કીચડમાંથી હજી ફૂલ મારે રોપવા છે અને નવા બગીચો તૈયાર એ બની શકે. તો એ રિયલ પ્રેમ. પછી એ પ્રેમ જે છે એને કઈ બીજું એ કોઈ બહારની વસ્તુ ઉપર નિર્ભર નથી. પછી એ પ્રેમ અંદરની એક શક્તિ છે. પછી કોઈ વ્યક્તિ આવે કે ન આવે આપણા જીવનની અંદર, આપણી અંદર પ્રેમની શક્તિ છે. અને એ પ્રેમની શક્તિ જ્યારે હાથની અંદર ફરે, અંદર ફરે છે, વાણીની અંદર ફરે છે, આંખમાંથી બહાર નીકળે છે, એની સંવેદના, એનું હલનચલન અંદર થાય છે. એ સંવેદનાની અંદર એટલો આનંદ આવે છે. કોઈ વ્યક્તિ આપણને માન આપે, અપમાન આપે, સુખ આપે, દુઃખ આપે, કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવે, ચાલ્યો જાય, શું ફરક? આવું જો પ્રેમ અંદર તમે એની માટે એ લગ્ન જીવનમાં એ પ્રેમ છે એ ખીલાવું અને સંબંધ કહેવાય. સંબંધોની અંદર એની માટે ભય એક સાઈડ તપશ્ચર્યા છે. સાધુ બનવું એ બહુ મોટી તપશ્ચર્યા છે. લગ્નની અંદર પ્રેમ એક ખીલું પ્રેમનો બગીચો અંદરની અંદર સુગંધ લઈ આવું, એ જો તપશ્ચર્યા કરી શકશો તો ભક્તિ આવશે. તો ભગવાન બહુ નજીક છે. એ જો નહીં કરી શકશો અને આખો દિવસ આમ બેસી રહેશો કઈ ભગવાન મળવા આગળ જાય. હવે જો પ્રેમની અંદર ભય હશે તો પેલી એમાંથી વસ્તુ જે નીકળશે પોઝેસિવનેસ, માલિકી. આ વ્યક્તિ જે છે એની ઉપર મારી માલિકી, મારું નામ કાઢી. કોઈ વ્યક્તિને આપણે માલિક બની નથી શકતા. હરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે. હરેક વ્યક્તિ પોતાની રીતે ખીલે છે. અને અંદર જો પ્રેમની શક્તિ ખીલવવી હોય, એવું નથી બધામાંથી પસાર થયું તો એટલે બોલીશ. મારા જીવનમાં એક વખત એવું આવ્યું કે કોઈના પ્રેમમાં પડી એટલે ગુરુએ રસ્તો બતાવ્યો. ગુરુએ કીધું કે એ જે અંદર પ્રેમ પડેલું છે એ તો આપણી શક્તિ છે. એ વ્યક્તિ તો ખાલી નિમિત્ત છે એ શક્તિ જગાડવા માટે. હવે એ વ્યક્તિની ઉપર કબજો કરવા જાય તો એ શક્તિ મરી જશે અને એની બદલે ઈર્ષ્યાનો જન્મ થઈ. તારે શું કરવું? એ શક્તિને સાચવવું છે. એટલે ભલે કોઈના પ્રેમમાં પડ્યું પણ એ વ્યક્તિને ખાલી નિમિત્ત કરી છે. અને અંદર જે શક્તિ, જરાક એનું ફૂલ ખીલેલું હતું, જરાક નાજુક ફૂલ, એને સાચવીને રાખ્યું, એને પાણી પાડ્યું, એને જરા સરખી હવામાન આપી કે ખીલી શકે. એ પ્રેમની શક્તિ અંદર ખીલી ગઈ એટલે ગુરુને ઉઠી શકે, ગુરુનો સ્વાદ નહીં. ગુરુને સમજવા માટે શરણાગતિની જરૂર. શરણાગતિ તો બહુ દૂરની વાત. પણ મારા પત્ની જોડે જો હું વ્યવહાર કરું અને પત્નીની અંદર જો ગુરુ ન દેખાય તો પછી ગુરુ શું કામ?
શરણાગતિ. અને જ્યાં ગુરુ દેખાય ત્યાં શરણાગતિ આવે. આ રીતે જઈ શકશે. શરણાગતિ કેળવવી પડે. હર ક્ષણે પતિ પત્નીના સંબંધમાં કંઈક આડું થાય છે એ વખતે શરણાગતિ, તો અંદરનો ગુરુ મળશે. બાકી અંદરનો ગુરુ નહીં મળે. એ હું સાચો છું, તું ખોટી છે, વાત પતિ કે વાત છે, તો ગુરુનો ફોટો ઘરમાંથી કાઢી દો. કારણ કે ખાલી નામનો ફોટો દેખાય. શરણાગતિ તો છે એ ગુરુ બધે દેખાતા નથી. ગુરુ ખાલી ફોટામાં હોય ને પત્નીમાં ન હોય તો એ ગુરુ નથી. પતિ કે વાત પૂરી. ગુરુ જો માની લીધું હોય ને ગુરુ, તો એનો મતલબ એ છે કે હરેક વ્યક્તિની અંદર એ ગુરુ છે. હરેક વ્યક્તિના હું શરણે છું. આવી જો શરણાગતિ જીવી શકો, બહુ અભ્યાસ બહુ પ્રવૃત્તિ થાય. તાલી પાડવાથી ને ભજન ગાવાથી શું થાય? ભગવાનનું નામ, કોનું નામ લેવું જોઈએ ખબર, ચૂકવવું પડે. મારા પૈસા કોઈ લઈ જશે તો અંદર થઈ, મને કઈક માંગી આવશે એનો ભય છે. ઘણી વાર ઘરમાંથી નીકળવું ને, બે ડગલા આગળ ચાલુ એટલે મને ભય આવે કે દરવાજો લોક કર્યો છે કે નથી કર્યો, પાછો જાવ. લોક તો કરે ને. આ એક જાતની બીમારી છે. હા, એવી ફરીથી બીમારી છે કે લોક કરીને હું કરવા જાઉં. એક દિવસ ગુરુએ કીધું કે ભાઈ, જે કામમાં ઘરમાંથી નીકળો તો નીકળો, પાછો જોતો નહીં. કોઈ દિવસ જીવનની અંદર વિક્રમને રેખાત નહીં કરતો. અંદર હવે જયારે મગજમાં આવે છે કે ઈચ્છા બંધ, જે થવું કોઈ લઈ જાવ લઈ જાય, પાછું નીકળી જાય. ભયમાંથી મુક્ત. હવે ભયમાંથી મુક્ત થવા માટે સૌથી સરળ રસ્તો છે શ્રદ્ધા. આ બધા ધર્મનો જે જન્મ થયો, એ જન્મ પાછળનું કારણ શું છે? કે કઈ એવી શક્તિ છે જે આપણું ધ્યાન રાખે છે. કઈ એવું છે જે આપણી આજુબાજુ છે, ભલે આપણે એકલા છે છતાં એ હર ક્ષણે આપણું સારું ઈચ્છે છે. એટલે આ ધર્મનો જન્મ. પણ એ ધર્મ લઈને આપણે બેસી ગયા, એનો અહંકાર નો ભાગ, મારો ધર્મ સાચો ને તારો વાસ્તુ, મારો ગુરુ સાચો તારો. એની માટે આ લખ્યું. આ જે બધા ધર્મ નો જન્મ થયો એની માટે કે કઈ ઊંચી શક્તિ છે જેની અંદર આપણે જો શ્રદ્ધા રાખીએ તો જીવનમાંથી ભય નીકળી જાય. જીવનમાંથી ભય નીકળી જાય તો સાધનાના માર્ગે આપણે આગળ વધી જાય. બસ આટલી જ વાત. પણ એનો આપણે દુરુપયોગ કરી રૂઢિચુસ્ત બની ગયા. રૂઢિચુસ્ત બની ગયા. મારો ધર્મ સાચો, બીજા કોઈ માન નહીં, પતિ કઈ વાત પૂરી થઈ. જે શક્તિ આપણું ધ્યાન રાખવાનું હતું એ શક્તિ આપણાથી દૂર ભાગી, રૂઢિચુસ્ત બની. શ્રદ્ધા સૌથી સરળ ઉપાય છે ભયમાંથી. હજી મારી સાથે છું કે કરતા નહીં? બે જાતના, એક ઇન્સ્ટિંક્ટિવ પ્રાકૃતિક જે આપણી અંદર છે અને હરેક પ્રાણીની અંદર છે. હવે પ્રાણીનો ભય અને આપણા ભયમાં ફરક છે. બોલો, પ્રાણીનો ભય અને આપણો ભયનો ફરક. એક હરણ છે, હરણનું ઝુંડું છે અને બાજુમાંથી સિંહ પસાર થાય છે. સિંહનો જે સુગંધ છે એ હવાના ઝુંકાની સાથે બધા હરણને આવે છે, એટલે બધાની અંદર એક ભય આવી. હવે એ હરણ જરા આગળ નીકળી જાય છે અને સિંહ એના રસ્તે ક્યાંક બીજે ચાલ્યા જાય છે. સિંહની વાત આવતી પવનમાં એ બંધ થઈ જાય છે એટલે હરણમાંથી ભય નીકળી જાય છે. મનુષ્યમાં શું થઈ જાય છે?
એ ફરીથી આવશે તો એ ફરીથી આવશે તો પ્રાણી એ નથી વિચારતો કે ફરીથી આવશે. પ્રકૃતિ ભયની અંદર જ્યારે ભય હોય છે ત્યારે એ ભય, એક કૂતરું એક સસલું મળે તો સસલાને ભય લાગે, પણ સસલો સવારથી આજે જો કૂતરો મળી જશે તો તમે વિચાર કરો કે પ્રાણીની અંદર જો કલ્પનાની શક્તિ હોય તો શું થાય દુનિયાની હાલત કે આ મનુષ્ય બધે મારી નાખશે તો આપણે કોઈ હોત જ નહીં. બધા સિયાવીને આપણે પતાવી દે ત્યાં ના કે ભાઈ આ તો અમને મારી નાખવાના છે, જલ્દી એને પતાવી તો આપણને પતાવે. એની અંદર કલ્પના નથી, મનુષ્યની અંદર ભગવાન. એ કલ્પનાની શક્તિનો એક દુરુપયોગ. આપણી અંદર જે ભય છે એ કાલ્પનિક છે. આ સમજાય છે શું કહેવામાં? મારો દીકરો ઘરમાંથી ગયો છે, ભાઈ ગયો છે સ્કૂટર ઉપર મોટરસાયકલ, હજી એને કઈ થયું નથી, સામે કઈ આવ્યું એને કઈ કાલ્પનિક છે. પતિ ગયો છે જરા ટૂર ઉપર, શું બિઝનેસ ટૂર ઉપર, પણ ત્યાં કોઈ સુંદર સ્ત્રી મળી જશે તો કઈ છે. આ બધું કલ્પના છે. આપણી બધા ભયો જે છે એ કાલ્પનિક છે. પ્રાકૃતિક ભય બરાબર છે, એ પશુની અંદર છે, એ મનુષ્યની અંદર છે. આપણે કલ્પનાનો દુરુપયોગ કરીએ. કલ્પના શક્તિ જે મને યાદ છે કે હું જયારે ગુરુ પાસે હતો ત્યારે ઘરે જાઉં સવારે ચા પી, એટલે ગુરુ કે ભાઈ એ કલ્પના શક્તિ ન વેડફાય એ તું બરાબર ધ્યાન રાખજે. હવે જો ચા પીતા પીતા પૂછી જાઉં આજે કોલેજમાં આ છોકરી મળશે એની સાથે હું આ વાત કરીશ વાત કરીશ, પણ એ કલ્પના શક્તિ ન વેડફાય એટલે જે રસ્તા ઉપર ગાડીઓ જાતી હોય એ ગાડીને હું નાનું કરું, મોટું કરું, નાનું કરું, ઝાડને જોઉં, ઝાડને નાનું કરું, ઝાડને મોટું કરું. જે વ્યક્તિ આમ ચાલતો હોય, જે વ્યક્તિ અહીંયા ચાલતો હોય એને અહીંયા જોઉં કે અહીંયા સુધી પહોંચી ગયો છે. આ ધારણાના પ્રયોગ કે આપણી કલ્પના શક્તિ ન વેડફાય. હું અત્યારે તમને અહીંયા જોઉં છું પણ બધા ચાલ્યા જાય છે ક્યાંક ને ક્યાંક કોઈ યાત્રા ઉપર કલ્પના શક્તિ આપણી હોય છે ડીગ્રી. આપણી કલ્પના શક્તિ પર સેજ પણ આપણો કંટ્રોલ જ નથી, એટલે જીવનમાં ભય છે. પણ એ કલ્પના શક્તિને કેમ વાળવું? અને જ્યારે કલ્પના શક્તિ વેડફાય છે એની સાથે જે શક્તિ વેડફાય છે તે કામ સેક્સ એનર્જી વેડફાતી જીવનની કેટલી શક્તિ વેડફાય. એટલે એ જે સપના આપણે અંદર જોતા જ હોય છે અહીંથી ચાલ્યા ગયા એની ઉપર કંટ્રોલ આવી જાય. અને એ કંટ્રોલ કરવા માટે કલ્પના શક્તિ પર કલ્પનાની પર કંટ્રોલ. હવે કોઈ તો દીકરો બહાર ગયો હોય અને જરા લેટ આવ્યો હોય ને આપણે એના ઘરે જાય આપણને કે ભાઈ મારો દીકરો જતા કે આ બધું કાલ્પનિક છે, તો એ આપણી અંદર સહાનુભૂતિ એની સાથે સહાનુભૂતિ. પણ આ બધા ભયો આપણા કાલ્પનિક છે. અને જ્યાં સુધી આપણી ભાવ શક્તિ શુદ્ધ નથી થતી ત્યાં સુધી ભયમાંથી આ સેકન્ડ એક્સરસાઇઝ કરજો. ધીમે ધીમે ભયમાંથી મુક્તિ મળશે. ઘણી બધી મુક્તિ મળશે. ભયની બહુ લાંબી આરામ થોડું ક્રોધનું કર્યું પછી આપણે ક્રોધમાં શું થાય? ક્રોધમાં શું થાય? જે અંદરનું પ્રાણ છે એ આખું કંપવા માંડે છે. એ પ્રાણ બધી ક્રિયાઓ ચાલે છે. ખાવાનું ખાઉં છું તો એક પ્રાણ છે જે ખાવાનું પચાવે છે.
પણ જ્યારે એ ક્રોધને હું કરું છું ત્યારે એ જે પચાવવાનું જે પ્રાણ છે એની અંદર કંપન આવે છે એ ખાવાનું પચાવી શકે. જ્યારે ખાવાનું અંદર પચી જાય છે ત્યારે બીજું પ્રાણ છે જે શરીરના એક એક કોષ સુધી એ પચેલું ખાવાનું લઈ જાય છે નરિશમેન્ટ. પણ જ્યારે હું ક્રોધ કરું છું ત્યારે એ પ્રાણ કંપી જાય છે, ફીકું લાગે છે શરીર. જે લોકોને ક્રોધ ફીકું થઈ જાય છે શરીર, કારણ કે એક એક કોષને સરખું એવું પોષણ મળતું. એક પ્રાણ છે કે શરીરને સરખું પોષણ મળી ગયું પછી જે મલમૂત્ર છે તેને બહાર નીકળવું જોઈએ શરીરમાં, એ બીજું એક પ્રાણ કામ છે. આ ત્રણ પ્રાણ આપણા શરીરમાં કામ કરે. પ્રાણ, અપાન અને સમાન. હું ખાવાનું ખાઉં છું, એને ખાવાના જે પચાવે છે એનું નામ સમાન છે. ખાવાનું પછી શું પછી શરીરમાં એક એક જગ્યાએ ખાવાનું પહોંચાડવાનું એનું નામ પ્રાણ છે. ખાવાનું એક એક જગ્યાએ પહોંચી ગયું એમાંથી શક્તિ ઉત્પન્ન થઈ ગઈ મલમૂત્રની, એ મલમૂત્ર કાઢવાનું જે કામ છે તે અપાન. આ ત્રણ પ્રાણ આપણા શરીરમાં કામ કરે છે. અને જ્યારે હું કોઈની ઉપર ગુસ્સો કરું છું ત્યારે આ ત્રણ પ્રાણ કંપી ઉઠે. આ ત્રણ પ્રાણ કંપી ઉઠે એટલે ખાવાનું સરખી રીતે પચતું નથી, શરીરને ખોરાક સરખું પચતું નથી અને કોન્સ્ટિપેશન બીમારી બને. કોન્સ્ટિપેશન કબજિયાત, મલમૂત્ર વિકળ. આ ક્રોધમાંથી પ્રાણનું પોતાનું એક શાસન છે. પ્રાણનું પોતાની શાસન છે. એ શાસનની અંદર પ્રાણ પોતાની જે ફંક્શન છે કરવા માંગે. જ્યારે એ શાસન બગડી જાય છે તો એ સ્થિતિને આપણે દુશાસન. એટલે મહાભારતની અંદર જે યોદ્ધા છે, ક્રોધનો યોદ્ધા છે, એનું નામ છે દુશાસન. અને ક્રોધનું હૃદય ચીરીને એને મારવું, એટલે હૃદયમાંથી ચીરીને મારવું, કારણ કે ખૂબ ગહેરું છે, ખૂબ ગહેરું છે. બહુ અઘરું છે ક્રોધમાંથી મુક્ત. હું બંને ક્રોધની વાત કરું છે, બહાર ફેંકી છું જે અંદર તમામ. તો આ પ્રાણનું શાસન માંથી મુક્ત થવા માટે પહેલી વસ્તુ ટેન્સ એન્ડ રિલેક્સ થવા. ગુસ્સો આવે હાથને ટાઈટ કરો, રિલેક્સ કરો, હાથને ટાઈટ કરો, રિલેક્સ કરો. બીજું, મને કોઈ કહે કે ગુસ્સો જ્યારે આવે ત્યારે પહેલું એક અટેક ક્યાં કરે છે? ગુસ્સાનો અટેક જ્યારે આવે છે, હું એ માનું છું બધાને કોઈક વાર ગુસ્સો તો આવી મળશે. હા, તો ગુસ્સાનો હુમલો આપણી પર દુશાસને હુમલો કર્યો. હા, તો એ પહેલું એનું અટેક ક્યાં? મને કોઈ teeth, in the teeth, દાંતની અંદર આપણા દાંત ટાઈટ થાય છે. આ સમજાય છે શું કહેવામાં? કારણ કે ફરીથી આપણે પશુ બની જાય છે. જે જાનવર એનો શિકાર પાડીને ખાતો તો એવા આપણે બની જાય છે ક્રોધની અંદર. આપણે પશુ બની જાય છે. એટલે પહેલું જે એનું અટેકની જે જગ્યા છે એ આપણા એમ નહીં માનતા કે દાંત કાઢવાથી બંધ થઈ જશે. બાકી કોઈ કહેશે કે ભાઈ મારા દાંત નીકળી ગયા મને ક્રોધ નથી. દાંતની અંદર એટલે જેવું એ દાંતની અંદર આવે તો આપણે શું કરવાનું? શું કરવાનું? શું છે આ સવારે હોમિયોપેથીનો નિયમ શું સમજાય? સિમિલર ક્યોર્સ સિમિલર, સિમિલર ક્યોર્સ સિમિલર, રાઈટ? હોમિયોપેથીનો નિયમ એટલે જેવું અંદર મને લાગે કે મને ગુસ્સો આવે છે, પહેલી વસ્તુ શું કરવાની? એ દાંત ટાઈટ કરે એનાથી ડબલ આપણે કરી લેવાનું. તરત જ ગુસ્સો ઢીલો થઈ જશે, કારણ કે એને દાંતને અટેક કરવું હતું પણ એની પહેલા આપણે દાંતને એકદમ ટેન્સ કરી નાખ્યા કે પહોંચી શકે એની પહેલા. જેવું ખ્યાલ આવે કે અંદર ગુસ્સાનો હુમલો થાય ટાઈટ કરજો,
અને દાંતને એકદમ ટાઈટ કરવાના. એ ઢીલું થઈ જશે. એ ઢીલું થઈ જશે. એ તરત જ ઢીલું થઈ જશે. એ જેવું ઢીલું થાય એટલે શ્વાસ ઉપર ધ્યાન લઈ લેજો. શ્વાસ લઈ માટે 1 3 5 એ ગુસ્સાથી ભાગતા નહીં. એ ગુસ્સા એ બહુ કિંમતી વસ્તુ છે. અંદરનો ગુસ્સો બહુ કિંમતી વસ્તુ છે. કારણ કે ખૂબ આપણી ગહેરાઈમાંથી આવે. આપણા અંદરના ઘરના એવા રૂપમાંથી આવે જે આપણે જોઈ નથી શકતા, જ્યાં આપણો પ્રકાશ પહોંચતો નથી. એટલે જસ્ટ એને રાખી મૂકજો ત્યાં. એ ફરીથી એમ લાગે કે એ છૂટવાની તૈયારીમાં છે, ફરીથી ટાઈટ કરી ફરીથી ઢીલું કરશે, ફરીથી શ્વાસને લઈ ફરીથી એને પકડી રાખજો, એને સંભાળી રાખજો. એની અંદર ઉતરતા જાય અને એક પોઈન્ટ એના દ્રષ્ટા ગુસ્સો પડશે અને ગુસ્સાનો જવાબ ગુસ્સામાંથી પછી આ બધું કરવાની જરૂર નથી. ઓટોમેટિકલી દ્રષ્ટા ભાવ આવે. પણ શરૂઆતની અંદર ઘણા લાંબા સમય સુધી પહેલી વસ્તુ દાંતને ટાઈટ કરી નાખે. ગુસ્સો આપણી ઉપર હુમલો ન કરે. જ્યારે પણ ગુસ્સો આવે એમ નહીં વિચારતા કે કોઈ મને જોઈ રહ્યું છે તો વાત પૂરી થઈ. એને કહેજો મને વાઘની બીમારી છે. સારી વાત છે. વાઘ સમાધિ બહુ દૂર નથી. ખાલી વામાં જાગૃતિ જો આવી જાય તો ત્યાં સમાધિ પણ છે. આ રીતે અંદર આપણા ગુસ્સા સાથે કામ કરજો. ગુસ્સો બહુ કિંમતી વસ્તુ છે. એને વેડફતા વ્યક્તિ ઉપર વેડફતા નહીં, અંદર દબાવતા નહીં. એ ગુસ્સાને સાચવી રાખજો. એ ગુસ્સામાંથી જો મુક્તિ મળી જશે તો એ જે મુક્તિનો આનંદ છે, કારણ કે એટલો બધો આનંદિત વસ્તુ છે. જ્યારે એ ગુસ્સામાંથી જો મુક્તિ મળે, એ સ્વાદ મળી ગયો મુક્તિનો, એ જીભ છે એ નાચી ઉઠે છે ત્યારે એ ગુસ્સામાંથી એને મુક્તિ મળી જાય છે. આખું અસ્તિત્વ એ જીભને મળવા આવે છે. ઝાડમાં ફૂલ ખીલી જશે, પક્ષીઓ ગીત ગાવા માંડશે. એક વ્યક્તિ પ્રકૃતિ નાચી ઉઠશે. મુક્તિ મળી. આવી મુક્તિ આપણને એટલે આ બધું શીખવાડે છે. હવે ત્રીજી કસરત એક વખત ફરીથી કરીએ પછી એની પણ. હવે જે જગ્યા ઉપર આ એક્સરસાઇઝ કામ કરે છે એ 2 ચક્ર ત્યાં છે, મૂલાધાર અને સ્વાદિષ્ઠતા. જ્યારે માના ગર્ભમાં પુરુષનું સેલ જાય છે અને એ ગર્ભનું નિર્માણ થાય છે ત્યારે એ શરૂઆતની અંદર એક કોષ હોય છે, એક જ કોષ. એ 1 માંથી 2 થાય છે, 2 માંથી 4, 4 માંથી 8, એ કરતા કરતા 9 મહિનાની અંદર બાળકનો જન્મ. એ જે પહેલું કોષ જે થાય છે એ સુષુપ્ના છે. અને એ 1 માંથી જે 2 થાય છે એ સ્થૂળ શરીરમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, પેરાસિમ્પેથેટિક નર્વસ, સૂક્ષ્મ શરીરમાં મૂલાધાર અને સ્વાદિષ્ઠતા. જીવનની જે અગ્નિ છે આ બંને ચક્રમાંથી જેમ આપણે ગેસમાં એક લાઇટર કરીએ છીએ, અંદરથી સ્પાર્ક જાગે, તણખું જાગે. જીવનનું જે તણખું છે એ આ 2 જીવનના લાઇટર છે. એ 2 વચ્ચે જ્યાં સુધી તણખું ચાલુ છે ત્યાં સુધી આ શરીરની અંદર જીવ અને જીવન. જે દિવસે ગેસ લાઇટર બની 2 એના સુધી ગેસમાં 2 હોય છે, લાઇટરમાં 2 પતરા ઘસાય એટલે તણખું આવે. આ મૂલાધાર અને સ્વાદિષ્ઠાન ની વચ્ચે એ જે તણખું ઘસાય છે એટલે આપણે જીવી ગયા. એ જીવનની અગ્નિ ત્યાં છે. અને ત્યાં અમુક દોષો ભેગા થાય છે અને 2 દોષ મુખ્ય છે.
લોક મૂલાધારમાં છે, કામ સૃષ્ટિનો પહેલો નિયમ જે છે એ ગ્રેવિટેશન છે. ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણ. થોડી ગુરુત્વાકર્ષણની ગહેરાઈમાં જશો કે ઘટાડી જશો થોડી ગહેરાઈ? ના ના ના. મારા વાત તો થોડા લગભગ તો થઈ જાય બાકી નહીં. દીકરી તો મને કહે છે પૂછો નહીં તને પત્તા રમતા નથી આવડતું. બધી પત્તાની રમત અત્યારે મારી દીકરી પાસે શીખી. જરા ગ્રેવિટેશન ને સમજી જો મારી સાથે જરા હું ફિલોસોફિકલ વાત છે. હું એ જે બોલું છું સમજી નથી શકતો. આપણે તમારી સામે જેમ તેમ બોલો. બધી વસ્તુનું પોતાનું હોવા. તમે છો તો તમારું હોવાપણું, પણ એ હોવાપણું ભાન છે. તો હોવાપણું હોય જ્યારે આપણે આપણી હોવાપણાનું ભાન હોય છે ત્યારે એ હોવાપણું અંદર આવી જાય છે ત્યારે એની એક મેગ્નેટિઝમ. આપણું હોવાપણું આપણી અંદર હોતું જ નથી એટલે એનું ગુરુત્વાકર્ષણ મેગ્નેટિઝમ ને એનું ગુરુત્વાકર્ષણ નથી. એવી રીતે આપણી અંદર જે ભગવાન બેઠેલો છે એનું પણ એક ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે. જેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ 19 માઇલથી બહાર જાઓ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું. એવી રીતે અંદર જે ભગવાન બેઠેલો છે એનું એક ક્ષેત્ર છે ગુરુત્વાકર્ષણ. આપણે અભ્યાસ ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી એ ક્ષેત્રની અંદર પછી એનું ગુરુત્વાકર્ષણ આપણને ખેંચી જશે. પણ ત્યાં સુધી આપણે અભ્યાસ મહેનત કરવી. એ ક્ષેત્રની અંદર પહોંચવા માટે મહેનત. પણ આપણી અંદર ગુરુત્વાકર્ષણ નથી કારણ કે આપણું હોવાપણું અત્યારે આપણી અંદર નથી. આપણું હોવાપણું ક્યાંક હમણાં ચડવા ગઈ છે, કંઈક ફરવા ગઈ છે. એને માણ આપણે લઈ આવીએ ત્યાં ફરીથી ચડવા હોય. માણ આપણે લઈ આવે ફરીથી. એટલે આપણી અંદર ગુરુત્વાકર્ષણની શક્તિ. અને જ્યાં ગુરુત્વાકર્ષણની શક્તિ નથી ત્યાં એનું વિકૃત રૂપ આવી જાય છે જેને આપણે લોભ. સમજાય છે ને શું કહેવા? હોવાપણાની સંવેદના છે તો એટલું બધું એ તૃપ્ત છે કે લોભનો સમાધાન કરે. પણ અંદર હોવાપણું જ નથી. મારું કઈ અંદર હોવાપણું જ નથી તો પછી મને ઝંખના થાય છે કે મને કંઈક મળે, મને કંઈક મળે. લોભનો જન્મ થાય. અત્યારે તમે તમારી અંદર છો કે ક્યાં છો? તમે અત્યારે આ ક્ષણમાં ક્યાં છો? જો અંદર છો, આપણી અંદર છો અને એ અંદર જે છે એની સંવેદના છે તો એ સંવેદનામાં તૃપ્તિ છે તો એ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. પણ અંદર કઈ છે નહીં અને કઈક મેળવવું છે તો એ ગુરુત્વાકર્ષણનો નિયમ નીકળી ગયો. એ લોભની વિકૃતિ. સમજાય છે? હરેક વસ્તુ પ્રકૃતિની અંદર ગુરુત્વાકર્ષણ. પૃથ્વી ચંદ્રને ખેંચે છે, સૂર્ય પૃથ્વીને ખેંચે છે એટલે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. પણ પૃથ્વીમાં લોભ નથી ચાલતો કે સૂર્ય મને જરા વધારે નજીક ખેંચે, મળી જશે પૃથ્વી. આપણી અંદર લોભ ચાલે. જ્યારે આ ગુરુત્વાકર્ષણના નિયમ સાથે આપણો અહંકાર જોડાઈ જાય છે ત્યારે લોભ અંદર જાય. એ લોભ જે છે એ મૂલાધાર ચક્રમાં છે કારણ કે મૂલાધાર ચક્રમાં પૃથ્વી તત્વ છે અને પૃથ્વી તત્વનું મૂળ છે ગુરુત્વાકર્ષણ. તો લોભમાંથી આપણે મુક્ત થવું છે અને ગુરુત્વાકર્ષણને આપણે નથી કાઢી નાખવું. કારણ કે ઘણા લોકો વાત કરતા હોય લેક્ચરમાં, ભાઈ લોભને કાઢી નાખો, લોભને કાઢી નાખશો તો શું કરશો?
ગુરુત્વાકર્ષણની શક્તિ જોઈએ છે, એમાંથી અહંકારને દૂર કરી નાખવા. રોગમાંથી પતિ પહેલા બીમારીઓ જોઈએ, પછી આવતીકાલે રોગ એટલે શું? તો કઈ કઈ બીમારીઓ થશે રોગમાં? પહેલી વસ્તુ અરસની પાયલ્સ. બીજી કઈ બીમારી? શું કહો છો? સંગ્રહણી, ડિસેન્ટ્રી, ડાયરિયા, ડિસેન્ટ્રી. Australia. બધી રોગમાંથી પણ. તો આ એક્સરસાઇઝ કરશો ત્યારે જે આપણું મૂલાધાર ચક્ર જે છે, જે પોતાનું રિધમ ગુમાવી રહ્યું છે, એ ધીમે ધીમે 1 2 3 5 એ પોતાનું રિધમ જ્યારે પકડી લેશે, એટલે રોગમાંથી આપણે એની સાથે એ બીમારીઓમાંથી સ્વાદિષ્ટાન ચક્રમાં કઈ બીમારી કામ છેલ્લા 10 વર્ષથી સમજો ને 15 વર્ષથી લગભગ દવા આપું છું, અને મેં જોયું છે કે છેલ્લા વર્ષોની અંદર જુવાન છોકરાઓનો ઉપયોગ સેક્સની તકલીફ લઈ ગયા. આજનું યુગ કઈ સેક્સ એનર્જીનું એવું વિકૃત યુગ થઈ ગયું છે. જે મ્યુઝિક આપણે સાંભળીએ એ સીધી એની અસર સ્વાદિષ્ટાન છે. સાંભળતે બધી મ્યુઝિક છે ટીવી ઉપર, આપણને ખ્યાલ નથી પણ શું ડિસ્કો બીટ શું સીધું સ્વાદિષ્ટાન. એટલે એ જે સેક્સ એનર્જી 70-75 વર્ષ સુધી ચાલવી જોઈએ, એ 25-30-40 વર્ષની અંદર જે જીવનનું મૂડી લઈને આપણે આવેલા એ આપણે વેઠી શેની અંદર વેઠી હોય ડિસ્કો. જાજો ભાઈ ડિસ્કોમાં કઈ ના નથી. શું તમે રહો છો ને શું ડિસ્કો દાંડિયા બહુ સુંદર છે. અને જસ્ટ યાદ રાખો કે એની અસર કઈ જગ્યાએ. આ મ્યુઝિક જે આપણે સાંભળીએ છીએ, આ જે પેઇન્ટિંગ્સ આપણે જોઈ રહ્યા છીએ, આ જે ફિલ્મ્સ આપણે જોઈ રહ્યા છીએ, આ જે બધી એ કયા કેન્દ્રને ઉત્તેજિત કરે છે, કઈ આપણો કયા કેન્દ્રને ઉત્તેજિત, અને આપણને તો ખ્યાલ જ નથી. અને શક્તિ વેડફાતી. અને અત્યારે મારી 9 વર્ષની દીકરી, મને યાદ નથી પણ એક પિક્ચરનું નામ તો લેતી પિક્ચર જોયું છે ને, એને બધા નવા પિક્ચરના નામ ખબર, એને એ ખબર નથી કે એ પિક્ચર જોવા જશે એની અંદર નાચવાના સીન હશે, એ મ્યુઝિકની અસર કયા કેન્દ્ર ઉપર પડે છે, અને એ કેન્દ્રમાંથી શક્તિ જાય છે તો કઈ કઈ બીમારીઓ આવવાની છે. પિતા તરીકે જોઈ શકો. તો આ થોડી બીમારીઓની વાત. આવતીકાલે આપણે કામ અને રોગ એવું લેશું, બાકીની કસરતો જોઈ લેશું. કારણ કામ, લોભ, બળ અને પક્ષ. કોઈને કાલે કઈ પ્રશ્ન રહી ગયું હોય, કઈ પૂછવું હોય તો પૂછી દેજો છેલ્લા સેશનમાં કાલે સાંજે. અને બાકી બપોરે લઈને અમે શાળા ત્યારે પણ પ્રશ્ન વિચાર 5 મિનિટ આપણે રાધે કૃષ્ણ.